એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા ભારે વિરોધ જોવા મળ્યો। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ વિરોધ નોંધાવ્યો। કાળા કપડાં પહેરી રેલી યોજી અને હેડ ઓફિસ પરિસરમાં પણ ધરણા કર્યા હતા। સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। સતત ચાલી રહેલા પ્રદર્શનને લઈ કોમર્સ ફેકલ્ટીની 1400 સીટનો વધારો કરાયો। યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું કહેવું છે કે 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। ગઈકાલે માન્ય એમપી શ્રી અને તમામ ધારાસભ્યો સાથે યુનિવર્સિટીના હોદ્દેદારોની મીટિંગ થઈ હતી। તેની અંદર હાલ જે પરિસ્થિતિ છે તેની ચર્ચા કર્યા બાદ એવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગત વર્ષે જે એડમિશન ક્રાઇટેરિયા હતા અને ગયા વર્ષે જે એડમિશનની સંખ્યા હતી, જે સીટ્સ હતી, તે સીટ્સને આવરી લેવામાં આવે। અંદાજે એવું થઈ શકે કે આ વખત કરતાં ગઈ વખતે લગભગ 1400 સીટ્સ વધારે હતી, એટલે એ વધારાની એટલી સીટ્સ છે એને આ વર્ષે પણ એડમિશન આપવામાં આવે, એના ઉપર સંમતિ બની હતી। તો યુનિવર્સિટી એ વધારાની જે સીટ્સ છે એ વિદ્યાર્થીઓ, વડોદરાના જનરલ વિદ્યાર્થીઓ માટે થઈને ઉપલબ્ધ કરે તેવી રજૂઆત હતી, જેને માન્ય રાખી છે, સર્વગ્રાહી હતું।